વડોદરાના નગરજનો માટે હંમેશા કાર્યરત રહેતી સંસ્થા ઇન્દુ વોલેન્ટરી બ્લડ સેન્ટરનો 32મા વર્ષમાં મંગલ પ્રવેશ. આ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે બ્લડની ડોર સ્ટેપ ડિલિવરી પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો. વડોદરા શહેરમાં વર્ષ 1993માં શરૂ કરેલી ઇન્દુ વોલેન્ટરી બ્લડ સેન્ટર છેલ્લા 31 વર્ષથી અવિરત 24 કલાક કાર્યરત છે. વડોદરા શહેરના નગરજનોના લાભાર્થે 32મા વર્ષે ઇન્દુ બ્લડ સેન્ટર દ્વારા બ્લડની ડોર સ્ટેપ ડિલિવરીની નવીન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. અગાઉ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ સેવા શરૂ કરવામાં આવી હતી અને આજે પાયલોટ પ્રોજેક્ટને મળેલી સફળતાને લઈને બ્લડની ડોર સ્ટેપ ડિલિવરીની ઓફિશિયલી આ પ્રોજેક્ટ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. વડોદરાના ઓલ્ડ પાદરા રોડ ખાતે આવેલ બેન્કર હાર્ટ્સની પ્રોજેક્ટ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વડોદરાના 50,000 કરતાં વધુ લોકોએ ઇન્દુ બ્લડ બેંકના માધ્યમથી રક્તદાન કરી ચૂક્યા છે. કાળઝાળ ગરમીમાં તથા ઇમરજન્સીના સમયે દર્દી તથા દર્દીના પરિવારજનોને સુગમતા અને સરળતા રહે તે માટે વિશેષ યોજના અંતર્ગત વડોદરા શહેરની હદમાં આવનાર તમામ હોસ્પિટલમાં બ્લડ સેન્ટર દ્વારા રક્ત પહોંચાડવાની સુવિધાનું બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તેમજ ઇન્દુ બ્લડ બેંકના સંચાલક ધૃતિબેન વિજયભાઈ શાહ, વડોદરાના મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, બેન્કર હાર્ટ્સના ડાયરેક્ટર દર્શન બેન્કર, બીજેપી વડોદરા શહેરના મહામંત્રી જસવંતભાઈ, રાકેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના વરદ હસ્તે બ્લડની ડોર સ્ટેપ ડિલિવરી પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નમસ્કાર. ઇન્દુ બ્લડ બેંક વિજયભાઈ અને ધૃતિબેનને 31 વર્ષમાં જે વડોદરાને એમણે સેવાઓ બ્લડ દ્વારા પ્રોવાઈડ કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને વડોદરા શહેરના પેશન્ટો અને વડોદરા શહેરના ડૉક્ટરો અને હોસ્પિટલો તરફથી પણ એમનો ખૂબ ખૂબ આભાર કે ઇન્દુ બ્લડ બેંકે 31 વર્ષ અવિરત સેવાઓ આપી છે. એ દરમિયાન બ્લડ કોમ્પોનન્ટ્સ, પ્લેટલેટ્સ, પ્લાઝમા દરેક પ્રકારની થેરાપીમાં ઇન્દુ બ્લડ બેંકે બહુ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. અને આ સમગ્ર પ્રક્રિયામાં વિજયભાઈ અને ધૃતિબેનની કમિટમેન્ટ અને જે પ્રકારની એમની મહેનત છે એ ખરેખર આપણા માટે ખૂબ જ બિરદાવવા લાયક છે અને એના માટે હું એમનો ખૂબ ખૂબ અભિનંદન કરું છું.